હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો 2 દિવસની રજા પતી ગઈ, ખબર બી ના પડી. તો હવે બેક ટુ નોર્મલ. આજે હું મારા હેરમાં કરાવવાની છું હેર કલર અને બોટોક્સ. ચાલો તો હવે લાગી પડી આપણી ટ્રીટમેન્ટમાં. આજે એકચ્યુઅલીમાં હું કામ નથી કરવાની, મારા હેર કરાવવાની છું. ક્યારેક ક્યારેક એવું પણ હોવું જોઈએ ને. હું કસ્ટમર બનીને બેસી ગઈ છું. આજે હેર કલર સ્ટાર્ટ થઈ ગયો છે. જો આ બોટોક્સ થઈ ગયું છે હવે, અને બોટોક્સ કર્યા પછી સ્ટ્રેટ હવે તમારે હેર વોશ કરવો હોય તો તમે કરી શકો છો, પણ હું 24 અવર્સ રહેવા દેવાની છું. એટલે અત્યારે સ્ટીકી લાગે છે, પણ કાલે નાઇસ ફ્રેશ થઈ જશે. વાળ મારા બોટોક્સ થઈ ગયા છે, હવે એને 24 અવર્સ પછી વોશ કરવાના છે. તો મેં આવી રીતે પિનઅપ કરી દીધા છે. પરમનન્ટ સ્ટ્રેટિંગ હોય તો તમે આવી રીતે પિનઅપ ના કરી શકો, અને એ પતી ગયા. અને હવે હું બેસી ગઈ છું પેડિક્યોર કરવા. જો 24 અવર્સ પછી મેં હેર વોશ કરી લીધા છે. હવે હું એને ઓનલી રફ ડ્રાય કરીને અને એનું ફાઇનલ રિઝલ્ટ તમને બતાવીશ. આફ્ટર બોટોક્સ પછીનું રિઝલ્ટ છે. આ ખાલી ઓનલી રફ ડ્રાય છે. આપણી બોડીમાં કેમ કાંઈ વિટામિન હોય તો આપણે કેવા ડલ, વિટામિન લેસ થઈ ગયું હોય તો કેવા આપણે ડલ લાગીએ, ટાયર્ડ, મૂડલેસ લાગતા હોઈએ, બેજાન લાગતા હોઈએ ક્યારેક ક્યારેક. તો એવી રીતે આપણે વાળને પણ અમુક ટાઈમે છે ને અમુક ટ્રીટમેન્ટ જોઈએ. તો જો મારા બોટોક્સનું રિઝલ્ટ છે. અમે બ્લો ડ્રાય કરાવી નાખ્યા છે. તો કેવા લાગ્યા છે તમને પ્લીઝ કોમેન્ટ કરજો. પરમનન્ટ સ્ટ્રેટનિંગ અને કેરાટિન કરતાં બોટોક્સનું રિઝલ્ટ બહુ જ સારું છે. તો ચાલો હવે આપણે મળ્યા નેક્સ્ટ રીલમાં. જય શ્રી કૃષ્ણ.